હેલો એવરીવન, આજે આપણે બનાવશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાડુ. કોઈપણ સિઝનમાં તમે એને કન્ઝ્યુમ કરી શકો છો. કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર કોઈપણ પ્રકારની ચાસણીના વગર અને ઘરમાં રાખેલી એ સિમ્પલ વસ્તુથી બનાવશું આપણે રાગી, નાચણી અથવા તો ફિંગર મિલેટના લાડુ. જેના ફાયદાઓ જો હું તમને ગણાવવા બેસું તો પૂરા જ નહીં થાય એવા સ્પેશિયલ લાડુ કે જેને તમે જોતા જ બનાવશો અને માર્કેટના પ્રોટીન પાવડર અને દવાઓના ખર્ચા કરી દેશો બંધ. આની ખાસિયત જ એ છે કે તમે એને 2 થી 3 મહિનાઓ સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. પૂરા ફેમિલી માટે રામબાણ કહી શકાય તેવા સુપર હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં ગ્રેટ કરેલું સૂકું નાળિયેર લેશું. 1 કપ નાળિયેર લીધું છે. આ વાળા નાળિયેરની જગ્યાએ તમે ડેસિકેટેડ કોકોનટ પણ લઈ શકો છો. ગેસની ફ્લેમને એકદમ લો રાખશું. નાળિયેરનો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકવાનું છે. કન્ટિન્યુઅસ ચલાવતા રહેશું જેથી દરેક જગ્યાએથી એક સમાન રોસ્ટ થઈ જાય. તો જુઓ, આપણો નાળિયેર રોસ્ટ થઈ ગયું છે. આટલો કલર આવી જાય ત્યાં સુધી જેને રોસ્ટ કરવાનું છે. હવે આ રોસ્ટેડ નાળિયેરને એક પ્લેટમાં નીકાળી લેશું અને એના પછી એ જ કડાઈમાં આપણે મખાણા એડ કરશું. 1 કપ જેટલા મખાણા લીધા છે. ઘીના વગર જ એને ડ્રાય રોસ્ટ કરશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે એને રોસ્ટ કરી લેશું. તો જુઓ, મખાના આ રીતના રોસ્ટ થવા જોઈએ. મોઇશ્ચર બિલકુલ પણ ન રહેવું જોઈએ. તો એને પણ એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે એ જ કઢાઈમાં મેં 2 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે. ઘી ગરમ થઈ જાય એટલે એમાં 1/4 કપ કાજુ અને બદામ લઈ રહી છું. ડ્રાય ફ્રૂટ્સ, નાળિયેર અને મખાના તમને જેટલા પણ પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો. આ બંનેનો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું. કાજુ અને બદામ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તો એને પણ નીકાળી લેશું. હવે એ જ ઘીમાં 2 ટેબલ સ્પૂન પિસ્તા અને 2 ટેબલ સ્પૂન પમ્પકિન સીડ નાખશું. બંનેનો હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી લો ફ્લેમ પર ફ્રાય કરી લેશું. જલ્દીથી ફ્રાય થઈ જાય છે 1 થી 2 મિનિટમાં જ. તો હવે આ ફ્રાય થઈ ગયા છે, એને પણ એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે આ લાડુ બનાવવા માટે આપણને ટોટલ અડધો કપ ઘી જોશે. હું મેલ્ટેડ ઘી નથી લઈ રહી તો પહેલાં 2 ટેબલ સ્પૂન ઘી એડ કરીશ. ઘી ગરમ થઈ જાય એટલે એમાં 2 કપ રાગીનો લોટ એડ કરશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખશું અને રાગીનો લોટ હલકો ન થઈ જાય ત્યાં સુધી એને રોસ્ટ કરવાનો છે. જેટલો તમે લોટને રોસ્ટ કરશો એટલો જ લાડુ ટેસ્ટી અને મોંમાં મૂકતા જ પીગળી જશે. તમે વિશ્વાસ જ નહીં કરી શકો કે રાગીના લાડુ ખાઈ રહ્યા છો. લોટને પહેલાં ઓછા ઘીમાં શેકશું. ઓછા ઘીમાં રોસ્ટ કરવાથી લોટ સારી રીતે તૈયાર થશે. વધારે ઘી એક જ વખતમાં એડ કરી લીધું તો લમ્સ ક્રિએટ થઈ જશે અને આ લમ્સમાં જ લોટ કાચો રહે છે. ચલાવતા રહી એને રોસ્ટ કરવાનો છે. મેં અહીંયા રાગીનો સાદો લોટ યુઝ કર્યો છે. તમે રાગીનું સત્વ પણ લઈ શકો છો. લગભગ 10 મિનિટ થઈ ગઈ છે. 2 ટેબલ સ્પૂન ઘીમાં આપણે અત્યાર સુધી બધા જ લોટને રોસ્ટ કર્યો છે. એકદમ સરસ સુગંધ આવી રહી છે અને લમ્પ્સને તોડતા જઈને લોટને સરસ રીતે રોસ્ટ કર્યો છે અને એક ક્રમ્બલી પણ લાગી રહ્યો છે. હવે એમાં 2 ટેબલ સ્પૂન ઘી એડ કરશું. ફરીથી એને લોટની સાથે મિક્સ કરી અને 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરવાનું છે. એક સાથે જ ઘીમાં એડ નથી કરવાનું એ વાતનું પણ ધ્યાન રાખશો. રાગીનો લોટ કેટલો જૂનો છે, નવો છે એના હિસાબે જ ઘીનું મેઝરમેન્ટ થોડું પ્લસ માઇનસ થઈ શકે. હવે જેટલું પણ ઘી બાકી બચ્યું છે એ પણ એડ કરી લેશું. તો અહીંયા આપણે અડધા કપ ઘી યુઝ કરી લીધું છે. આ મેઝરમેન્ટને ફોલો કરશો તો બિલકુલ વધારે ઘી નહીં જોઈએ. લોટ સરસ રીતે રોસ્ટ થઈ ગયો છે અને હવે એમાંથી ઘી પણ રિલીઝ થઈ ગયું છે. 3 મિનિટ રોસ્ટ કર્યા પછી એનું આપણને ભીનું ટેક્સચર મળશે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દેશું. લોટ જ્યાં સુધી ઠંડો થઈ રહ્યો છે ત્યાં સુધી ગ્રાઇન્ડર જારમાં મખાના અને નાળિયેર એકદમ ઠંડા થઈ જાય પછી ગ્રાઇન્ડ કરશું. તમને જેવું ટેક્સચર જોઈએ એ પ્રમાણે ગ્રાઇન્ડ કરી લો. કોર્સ ટેક્સચર જોઈએ તો પલ્સ મોડ પર ચાલુ બંધ કરતા જઈ એને ગ્રાઇન્ડ કરો. અહીંયા હું એકદમ ફાઇન પાવડર બનાવીશ એટલે ડિરેક્ટલી ગ્રાઇન્ડ કરી લઈશ. તો આ ટાઈપનું મને ટેક્સચર જોશે. તો એને એક પ્લેટમાં નીકાળી લઈએ. એવી જ રીતે ડ્રાય ફ્રૂટ્સ પણ બધા ગ્રાઇન્ડર જારમાં લઈ લેશું અને એને પણ ગ્રાઇન્ડ કરી લેશું. એનો પણ હું ફાઇન પાવડર કરીશ. તમે કોર્સ પણ રાખી શકો છો અને એને પણ એક પ્લેટમાં નીકાળી લેશું. હવે અહીંયા રોસ્ટ કરેલો રાગીનો લોટ છે એ પણ ઠંડો થઈ ગયો છે. તો એમાં ગ્રાઇન્ડ કરેલા મખાના અને નાળિયેરનો પાવડર એડ કરશું. સાથે ડ્રાય ફ્રૂટ્સનો પાવડર પણ નાખશું અને ગોળને પણ એડ કરશું. 1/4 કપ ગોળ એડ કરી રહી છું. આમ તો 2 કપ રાગીનો લોટ છે તો 1 કપ ગોળ જોઈએ, પણ આપણે એની સાથે થોડા બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કર્યા છે એટલે 1/4 કપ ગોળ એડ કરશું. ગોળનો પાવડર નથી લેવાનો. થોડો ગોળ ભીનાશવાળો હોવો જોઈએ જેથી મિક્સ કરવામાં પ્રોબ્લેમ ન થાય. 1 ટીસ્પૂન એલચીનો પાવડર એડ કરશું અને તમે જો પસંદ કરતા હોય તો એની સાથે જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો.
હવે પહેલાં એને ચમચીની હેલ્પથી મિક્સ કરી લેશું અને પછી હાથોની સહાયતાથી સારી રીતે મસળી લેશું. ગોળનું માપ તમે તમારે એકોર્ડિંગ ઓછું વધતું કરી શકો છો. મેં જેટલું પણ મેઝરમેન્ટ લીધું છે એ એકદમ પરફેક્ટ છે. હવે આ મિશ્રણને થોડું થોડું કરી અને મિક્સી જારમાં એડ કરી લેશું. 1 થી 2 વાર ચલાવી લેશું જેથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એકબીજાની સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને આપણે લાડુને સારી રીતે બાંધી શકીએ. લાડુનું બધું જ મિશ્રણ મિક્સીમાં ચલાવીને તૈયાર કરી લીધું છે. હવે એના લાડુ બનાવશું. લાડુ તમારે કેટલો મોટો નાનો કરવો છે એ પ્રમાણે મિશ્રણને હાથમાં લઈ અને ટાઈટ લાડુ બાંધીને તૈયાર કરો. ઇઝીલી લાડુ બંધાઈ રહ્યા છે. તમને લાગે કે મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તો 1 થી 2 ચમચી ઘી એડ કરી શકો છો. ગાર્નિશિંગ માટે મેં અહીંયા મગજતરીના બી યુઝ કર્યા છે. તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો અને કંઈ પણ એડ ના કરવું હોય તો પણ આમ જ લાડુ બાંધી પણ શકો છો. તો જુઓ, એક લાડુ આપણો રેડી થઈ ગયો છે. આ રીતે બધા જ મિશ્રણમાંથી લાડુ તૈયાર કરી લેશું. તો આ જુઓ, બિલકુલ તૈયાર છે આપણા હેલ્ધી, શક્તિવર્ધક અને પૌષ્ટિક રાગી ગોળના લાડુ. બહુ જ ટેસ્ટી બન્યા છે. તમે જોઈ શકો છો લુક વાઇઝ પણ ચોકલેટી લાગી રહ્યા છે. બાળકો પણ આસાનીથી ખાઈ લેશે. ઇઝી ટુ મેક રેસીપી છે અને આ રીતે જરૂરથી બનાવશો. 2 મહિના સુધી ખરાબ પણ નહીં થાય અને બહુ જ બધા ફાયદા પણ કરે છે. તો જો તમને આ મારો આજનો હેલ્ધી વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો.